રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધ્યો છે। હવામાન વિભાગની તાજી આગાહી મુજબ ગુજરાતમાં પવનના સુસવાટા સાથે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। પોરબંદર 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું। આ સિવાય અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કેશોદમાં પણ પારો 9 થી 10 ડિગ્રીની વચ્ચે રહેતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો। અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મહાનગરોમાં તાપમાન 13 થી 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે। આગામી દિવસોમાં મહાનગરોમાં પણ ઠંડીનો પારો હજુ નીચે જવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનું જોર વધુ વધશે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અરુણ, હાલ રાજ્યમાં ઠંડીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે અને હવામાન વિભાગની શું આગાહી છે ઠંડીને લઈને? ધરતી એક બાજુ જોઈએ તો જે રીતે 77માં રાષ્ટ્રીય પ્રજાસત્તાક પર્વની ઉજવણી આનબાન અને શાંતિ કરવા માટેની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। બીજી બાજુ જ્યાં સુધી તાપમાનનો સવાલ છે, હવામાનનો સવાલ છે, ત્યાં સુધી ગુજરાતમાં જે ઠંડી પડી રહી છે તેના સંદર્ભમાં સૌથી મહત્ત્વપૂર્ણ આજે થોડુંક અલગ રીતે છે। સૌથી મહત્ત્વપૂર્ણ રીતે સૌથી વધુ ઠંડી હાલના તબક્કે ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં પડી છે અને જે રીતે તાપમાનની માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ પોરબંદરમાં 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે। ખાસ કરીને રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, કેશોદ છે, તેમાં 10 ડિગ્રી કરતાં પણ ઓછા સેલ્સિયસ તાપમાન એટલે કે 9 થી 10 ડિગ્રીની વચ્ચેનું તાપમાન આ રહ્યું છે। પરિણામે કહી શકાય કે આ 4 અને 5 શહેરોમાં, પોરબંદર સહિત 5 શહેરોમાં મહત્તમ જે રીતે ઠંડી છે એટલે કે તીવ્ર ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે। જ્યારે મહાનગરની જો વાત કરીએ ખાસ કરીને ધરતી, તો મહાનગરમાં રાજકોટ સિવાયના જે મહાનગરો છે ત્યાં નોર્મલ એટલે કે ઠંડી સહન કરી શકાય તે પ્રમાણેની ઠંડી રહી છે। ખાસ કરીને 12 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહેવા પામ્યું છે। પરિણામે ત્યાં ઠંડી જે સહન કરી શકાય તે પ્રમાણેની ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। સૌથી મહત્ત્વપૂર્ણ રીતે આગામી સમયમાં જોઈએ તો હજુ પણ જે રીતે ઠંડી પડી રહી છે તેમજ ઉત્તર પશ્ચિમી પવનો જે રીતે ફૂંકાશે તેના સંદર્ભમાં આગામી સમયમાં ઠંડી ભારેથી અતિ ભારે ઠંડી તેમજ તીવ્રથી તીવ્રતમ ઠંડી પડે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે લોકોએ ઠંડી હાલના તબક્કે સહન કરી શકાય તે પ્રમાણેની સમગ્ર રાજ્યમાં ઠંડીનો અનુભવ જે થયો છે। જે 5 જે મેં શહેરો ગણાવ્યા તે સિવાય મહાનગરોમાં જે ઠંડી છે તે 13 થી 15 ડિગ્રી સેલ્સિયસની તાપમાન રહ્યું છે। તેમજ આગામી સમયમાં જે ભારેથી અતિ ભારે અને તીવ્રથી તીવ્રતમ ઠંડી પડે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે ઠંડીથી રક્ષણ મેળવવા માટે સર્વે ગુજરાતની પ્રજાએ પણ જાગૃત બનવું પડશે। જી ધરતી। અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે, તાપમાન ગગડ્યું છે, જેના કારણે લોકો ઠંડીથી ઠૂંઠવાયા છે। તો આગામી સમયમાં હજુ પણ ઠંડી વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે।